દેવાંગ પપ્પા માટે લસ્સી બનાવી રહ્યા છીએ. હારી બનાવજો. હા તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે હું જાગી ગયો છું, જાગી નાહી ધોઈને આવી ગયો છું ખાવા હાટું અને નાસ્તો કરવા હાટું. અને મગ પલાળ્યા હતા રાજે, તો અત્યારે વઘારીને ખાવી છીએ. અને અત્યારે તો પાણી લેવા ઉભું નથી થઈ, પણ કઈક આવ્યું ને કોઈક વેસવા થઈ, ઊભી થઈને તરત ગઈ, પાણીનો બાટલો મેં લીધો અને બેઠો અહીંયા એની વાટે. અને કઈક વેસાવા આવ્યું તો કેમ ઊભી તરત થઈને વહી ગઈ? આવું છે. હા તો હાલો ખાઈને મળ્યા. હા તો ગાઈઝ ટાટા. હાલે પપ્પા કે હે લે મમ્મી ટાટા જાઉં છું હવે, આવી 5 વાગે ડાયરેક્ટ. શું કેશો મિત્રો? આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા, ક્યારના આવી ગયા, ખાઈ પીને પાછા હુઈ ગયા તા. એટલે હું હુઈ ગયો તો. આ બે તો હજી ક્યારના કામ જ કરે છે. આમ હું જો એ કેમ મારવાની છો તું મને? આમ તો મારવાની છે તું મને? આ બે નું હે ને, મારે ટીવી મેં ખોટું લીધું. મને એમ થાય સીઆઈડી સિવાય એક બીજું કઈ આવતું જ નથી કોઈ દી. સારી કરતા સારું પિક્ચર જ જોઉં છું. શ્રદ્ધા મને બધી જ વાતમાં ના પાડે છે ક્યારની. મને કે આમ લઈ આવો, આમ જઈ આવો. હારે આવવાનું કઉ છું ને હારે નથી આવતી. અને હું બનાવીશું તું અત્યારે? હે ઓલું થોડું ધીમું કર તો સંભળાય મને. પાઉંભાજી તમે લઈ આવી દીધા છે તોય મને સારું આમ તેમ કઈ કીધું જ નહીં. થેન્ક યુ નહીં કહેવાનું, ચોકલેટ લઈ આવી દેવાની મને. લઈ આવી દેજા, ફ્રૂટ એન્ડ નાટક લઈ આવી દેજા. પાઉં તો લેવા નથી. આવતી જ નથી. ખાઈને બધા ઉભા થઈ ગયા છે, પાવભાજી ખાય છે. અને આને હક નથી થતો ક્યાર નહીં. વગેરે લે વાગી જાય ને તો જોઈ લેજો. એલા આ તો હુઈ જ ગયો હું. નાટક જ કરે દર વખતે. બનાવવાનો છું હું. હા બનાવી દઉં. હા હાથથી લચ્છી બનાવી દો. ઘાટી પૈસા થયો વાંધો નહીં. 500 રૂપિયા. શું કે છો? ના એટલે મારી લસ્સી તમને પછી શ્રદ્ધા, મારા હાથમાં જે જાદુ છે એ શ્રદ્ધાના હાથમાં નથી. લાય એવું બનાવી દો. લાય તમ તારે વધારે નહીં પપ્પા. 100 રૂપિયા. 100 રૂપિયા દેગા તો મેં બનાવેગા. લાય મેં બનાતા હે. દેવાંગ પપ્પા માટે લસ્સી બનાવી રહ્યા છીએ. હારી બનાવજો. કઈ વાંધો નહીં બેટે. બરફના ગાગડાના એક્સ્ટ્રા ચાર્જ. પપ્પા ચાર્જ લે તમારી પાસેથી લસ્સી બનાવવાનો. તો હું નો હારી વગર ચાર્જે બનાવી દઉં. હું કોકવાના અવેલેબલ હો. કૈસા લગા? હે બરફ ખાવાનો લસ્સી ખાવાની પીવાની? લસ્સી કેવી લાગી કયો? અહીંયા હું અહીંયા પીવો. હારી બેની હા તો લાવો પૈસા. મમ્મી આમ જોતો. હરીભાઈ નહીં લાવો પૈસા 100 રૂપિયા. ઓલી એમ કે લાવો હું તમને મફતમાં બનાવી દઉં. કે પપ્પાને કે પપ્પાને ચડાવે હો ઈવડી. તમારા માટે કંઈક લાવી છું.
સરપ્રાઈઝ. હા પણ બોલ હું લેવી શું લાવીશ? મને શું ખબર તું હું લેવી ગેસ કરો તો. મને તો ત્યારે ગેસ કરો આઈસ્ક્રીમ, થોડા ચોકલેટ. પણ તું બહાર ક્યારે ગઈ હમણાં ગઈ હતી. ક્યારે પપ્પા રે ગઈ ત્યારે હે પપ્પા દૂધ લેવા ગઈ ને ત્યારે ગઈ હતી નાની. હા હું લેવી તમે ગેસ કરો. ચોકલેટ લાવી મારે તું નહીં, તો ફ્રૂટ એન્ડ નટ નહીં, બબલી નહીં, તો ક્વોલિટી નહીં. તો હું નહીં નહીં એવું કરાય છે બોલ ને લાવી તમે વિચાર કરો. ચોકલેટ જ હશે તો ફાઇનલ તો કઈ ચોકલેટ? કહું તો શું મને તો ફ્રૂટ એન્ડ નટ ભાવે તો એ લાવી આવીશ નો ફૂટે નથી દેવાનું. બબલી લાવી. મને ખબર જ હતી ફ્રૂટ એન્ડ નટ તો મારી ફેવરેટ લેવાય ને તારી ફેવરેટ કેમ લેવી મારી ખબર એક જ. હા તો લા યાર હું નહીં દઉં પછી અડધી મારી ને અડધી તમારી. એમ ન હાલે એમ હાલે જ નહીં હવે હું ન આપું હા તો મિત્રો અત્યારે શ્રદ્ધા મારી હાટુ ચોકલેટ લઈ આવી છે મને ખબર નહોતી કાંઈ કે ક્યારે લાવી હું લાવી કઈ રીતે લાવી પણ એને લાવી છે તો હવે આપણે ખાવાની છે પણ એની સામે જ ખાવાની છે ને એને નથી દેવાની લાઈ પાછી મારી છે ચોકલેટ ચોકલેટ વેરી છે અભી કઈ નહીં હું એને આપી થોડી હવે મારે એને જેવું ન થવાય હા તો આને મૂકી દઈએ હવે વિડીયો એને કરી દઈએ હા તો હવે મારે જવું છે હુવા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘણા લોકો એવા છે કે જે લોકો છે ને રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો બસ હવે સબસ્ક્રાઇબ કરી દો હવે હે ને મારે થોડાક જ હવે સબસ્ક્રાઇબર બાકી છે 500 માં તો 500 કરી દો પછી 1000 ને 2000 ને એવી રીતે ધીમે ધીમે કરશું પેલા 500 ટાર્ગેટ પૂરો કરી દો ઓકે તો મેરા કાલના વ્લોગમાં ત્યાં સુધી મોજ કરો ટાટા બાય બાય સી યુ જય શ્રી રામ ટાટા